ભાવનગરથી સમાચાર મળ્યા છે કે ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકી દ્વારા ભાવનગર સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે વરસાદી પરિસ્થિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી બાદ જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી। આ બેઠકમાં અધિક કલેક્ટર, ડીડીઓ, પ્રાંત અધિકારી સહિત કૃષિ અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં અસરગ્રસ્ત વિસ્તારોની વિગતવાર ચર્ચા કરાયા બાદ મંત્રી સ્થળ પર જઈને વરસાદથી થયેલા નુકસાનની સમીક્ષા કરી હતી। સૌથી પહેલા તો તમને બધાને મારા તરફથી નવા વર્ષની શુભકામના। અને આ ભગવાનના દયાથી કે કેવી રીતે આપણે વિચારીએ પણ આ કુદરતી આફત છે અને આ કુદરતી આફતમાં સરકાર બહુ ચિંતિત છે અને મને તો આ ભાવનગર વિસ્તાર લાગે અને અહીંયા જે આફતો આવી એની અંદર હું પોતે બી સમજ્યું, પણ સરકાર તરફથી જેટલા પ્રયત્નો થાય એટલા અમે લોકો ખેડૂતો માટે પ્રયત્ન કરી રહ્યા। ગઈ કેબિનેટમાં હું પોતે બી ત્યાં હાજર હતો અને આપણા મુખ્યમંત્રીએ પોતાની પ્રવચનમાં કીધું કે હું બહુ આમાં ચિંતિત છું અને તમને બધા મિનિસ્ટરોને મારી એક રિક્વેસ્ટ છે કે તમે તમારો જે વિસ્તાર લાગે એની અંદર તમે રાઉન્ડ મારો અને જ્યાં જ્યાં આ પ્રયત્નો કરવા પડે એની અંદર આપણે બધા એની અંદર સાથ સહકાર આપીએ। એટલે અમે લોકોએ બધાએ વિચાર કર્યો કે હું બી પોતે ભાવનગર